હવે અહીંયાથી બધા પ્રદક્ષિણા કરે છે. આપણે આ બધી જનતા અને બધા દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ અહીંયા પરિસરમાં એક આ પ્રદક્ષિણા પથ બનાવેલો છે. અહીંથી પ્રદક્ષિણા થશે, બધા આ રીતે દર્શન કરશે. 3 બાજુથી બહુ વિશાળ મંદિરનું આયોજન, વિશાળ રચના છે. મૂળ આદ્ય સ્થાન માતાજીનું બાલા બહુચરા ત્રિપુર સુંદરી. આપણે તો ના કહીએ કે ત્રિપુર સુંદરી, પણ માં છે આપણા માટે એટલી ખબર છે. આપણને આનંદ થયો આપણને. બહુ અદ્ભુત મંદિર છે, અદ્ભુત જગ્યા. અને લોકો ક્યાંયથી આવે છે દર્શન કરવા માટે. ક્યાંથી આવો છો તમે? પાટણથી આવીએ છીએ. હેતલ ઘીવાળા હેતલ. બરાબર. પાટણથી આવો? પાટણથી વર્ષોથી આવો? વર્ષોથી. શું શ્રદ્ધા છે તમને આ મંદિર ઉપર? બસ અપરંપાર શ્રદ્ધા છે. માતાજી અમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. શું નામ તમારું? ઘીવાળા કિરણ. માતાજીનું સાક્ષાત સત છે બહુચર માતામાં, અને આ સંકલ્પપુરમાં છે. અમારી સર્વ મનોકામના માં પૂર્ણ કરે છે. અમારા કુળદેવી છે માં. અમે બસ એમને દર પૂનમે અમે એમની અસવારીમાં હાજર રહીએ છીએ અને દર પૂનમ ભરીએ છીએ. હવે અસવારીનું શું મહત્વ છે જરા કહેશો? રાત્રે શું હોય છે એમાં? દૂધનું એવું કંઈક સાંભળ્યું છે મેં. માતાજી જે લોકો બહાર ના નીકળી શકતા હોય એમને પોતે સાક્ષાત દર્શન કરવા માટે અસવારીમાં દૂધ રાખવામાં આવે છે 12 મહિને જે કાઢવામાં આવે છે એનું કંઈક આખો વિષય મને ખબર નથી. પણ અમને નથી. ઓકે, હવે એમને બહુ ખ્યાલ નથી, પણ આપણે પ્રદક્ષિણા પૂરી કરીએ માતાજીની અહીંયાથી. અને દૂધનો કંઈક કિસ્સો છે, પણ હમણાં આપણે પૂજારી મહારાજને પૂછી લઈએ. હવે નીચે આ માતાજીનો એક દૂધનો પરચો આપણે કંઈક સાંભળ્યો છે કે દૂધ જે 12 મહિના કંઈક રાખવામાં આવે છે તે મને બહુ ખબર નથી ને જૂઠું બોલાય નહીં આમાં. તો સાચું જરા કોઈ હોય તો મને કહી શકે છે? હવે એ તો મને ખ્યાલ નહીં, હું બહાર નથી. અચ્છા, તો લગભગ લોકોને ખ્યાલ નથી કે શું છે, પણ કંઈક છે પરચો. હવે મારે કોઈને જાણકાર વ્યક્તિને પૂછવું પડશે. ભૂદેવ, આપણે આ દૂધનો પરચો કંઈક છે, દૂધ 12 મહિનાનું, એ જરા. બહુચરાજી માતાજીનું જે ઉપર જે ઘુમ્મટ છે કે નહીં, શિખર, એના અંદર શિવરાત્રીના દિવસે દૂધ ભરવામાં આવે છે. એ જ દૂધ પછી શિવરાત્રીના દિવસે કાઢવામાં આવે છે, તો એવું ને એવું નીકળે છે 12 મહિને. હા, એ માતાજી. હા, 1 વર્ષે. 1 વર્ષે દૂધ શિખરમાં રાખેલું કાઢવામાં આવે છે, અને એવું ને એવું દૂધ હોય છે. દર શિવરાત્રિનો આ પ્રસંગ હોય છે. આ જુઓ તમે, બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીંયા બેઠા છે. ક્યાંયથી લોકો આવ્યા છે. શ્રદ્ધાનો વિષય છે. ઘણા ચાલીને આવ્યા હશે, કોઈ ગાડીમાં આવ્યા હશે. જે જેની શ્રદ્ધા, જે જેનો વિષય, અને એ બધી આનંદની વાત છે. પણ લોકો ક્યાંયથી આવ્યા છે. વાહ. હવે તો ક્યાંથી આવ્યા સાહેબ? શાહપુર ગોલવાડ, અમદાવાદ. શાહપુર ગોલવાડ, અમદાવાદ. હા, ગોલવાડ. હા, ચાલતા આવ્યા છો? ના, અમે ગાડીમાં આવ્યા, એસટીમાં. દર વર્ષે આવો? દર વર્ષે આવીએ. શાહપુરથી આવ્યા છે દર વર્ષે. શું નામ તમારું? પ્રકાશભાઈ રાણા. પ્રકાશભાઈ રાણા. વાહ વાહ વાહ, બરાબર. હા, ખરા. શું નામ તમારું? જ્યોતિબેન. દર વર્ષે આવો છો? હા, એક મિત્ર આપણા બેઠા છે, જરા પૂછી લઈએ. બોલો તમે, બોલો. નામ બોલો. ગોપાલ રાણા. ગોપાલ રાણા. હા, અમે 10 સાલ આવીએ છીએ અહીંયા આગળ. પૈસા સેવા બેવા બધા અમે કરતા જ રહીએ છીએ. અમદાવાદ રહીએ, શાહપુરભાઈ સેન્ટર, ગોલવારમાં. શાહપુરભાઈમાં? હા હા. તો શાહપુરભાઈ તે આવ્યા છે, અને આ બધા મૂળ ક્ષત્રિયો છે, રાણા ક્ષત્રિયોમાં આવે છે ને? હા, મને ખ્યાલ. આ એક મસ્ત યુવાન બેઠો છે, બાળક છે આમ તો, પણ એ આગળ જતા યુવાન તો થવાનો જ છે. આપણે એને જરા મળીએ. અને બહુ શ્રદ્ધાથી બેઠો છે, પણ હાથમાં મોબાઈલ છે. હમણાં જોતો હતો એટલે આપણે જરા પૂછીએ. શું લાગે ભાઈ, અહીંયા કેવું ગમે છે તને? બહુ સારો ગમે છે. હું શાહપુર ગોલવાડથી આવ્યો છું, અમદાવાદથી.
મારું નામ રાણા પ્રિન્સ છે. અમે બધા સાપુર ગોલવાડમાંથી આવ્યા છીએ. બહુચર માના ધામમાં દર પૂનમે અમે દર્શન કરવા અહીંયા આવીએ છીએ. જય બહુચર. બાળકને એટલી શ્રદ્ધા છે કે દર પૂનમે અમે આવીએ, દર પૂર્ણિમાએ આવે છે. શું નામ છે ભાઈ? એ તો મોબાઈલમાં ખોઈ ગયા છે, ગુમનામ થઈ ગયા છે. બોલ ભાઈ, નામ બોલ તારું. જય બહુચર. દુધા. હા, નામ બોલ આખું. ના દુધા. એક બાળક છે. ક્યાંથી આવો છો? અમે તો અહીંના જ છીએ ભાઈ. માય ભક્તો લોકો કેટલાય દર્શન કરવા આવે છે. સંખલપુરના જ છીએ અમે અહીંના જ. હા. શું લાગે છે માતાજી આખા દુનિયામાં છોડીને તમારા ગામના ઝાપે બેઠા છો? અત્યારે જોપે સારું કહેવાય એટલે માં અમારા જોપામાં આવીને બેઠા હા એટલે ભાગ્યશાળી ગામ કહેવાય આટલું. પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે માતાજી અમારા ગામના ઝાપે અથવા અમે એમની બાજુમાં બેઠા છીએ એવું એમને ગર્વ છે એકદમ. અમદાવાદથી જ આવીએ છીએ ચાલતા. અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. અમને અમારી માં ખૂબ આનંદ આપે છે. ક્યાંથી આયા? અમદાવાદથી આવીએ છીએ. ગુલવારથી. અમદાવાદ કઈ જગ્યા? સરસપુર અમદાવાદથી દર વર્ષે આવો? દર વર્ષે અહીં આવીએ છીએ. અમારા માતાજી છે, કુળદેવી છે અમારા, એટલે દર વર્ષે અમે આવીએ છીએ પૂનમ ભરવા. ચલો હવે ભીડ ભાડ થાય છે જરા, અહીંયા આપણે બહુ રોકાવું નથી, દર્શન કરીને આપણે નીકળી જઈએ. કેટલાક ભક્તો સાઈડમાં બેઠા છે. ક્યાંથી આવો ભાઈ? ક્યાંથી આવો છો? હું આવું છું જામનગરથી. જામનગરથી. જામનગરથી આવું છું. દર પૂનમે આવો છો? દર પૂનમે આવે છે. ચૈત્ર મહિનાની. ચૈત્ર મહિનાની નહીં, 12 મહિનાની પૂનમે આવું. હા ભાઈ 12 મહિનાની પૂનમે ચૈત્ર આવે છે. હા. શું નામ આપનું? અશોકભાઈ વ્યાસ. અશોકભાઈ વ્યાસ. ચલો બહુ આનંદ થયો. શું નામ છે દીકરા? શિવ. શિવ. હા? શિવ. અમદાવાદથી આવું છું કે અમદાવાદથી આવું છું. અમદાવાદથી આવે છે ને એનું નામ શું છે? શિવ. તો શિવ આવા ધીમા હોય કોઈ સાંભળે નહીં. શિવ તો ગર્જના કરે તો તાંડવ થઈ જાય. શિવ બોલ જોરથી. શિવ. શિવ. હા બોલો બહુચર માત કી જય. બહુચર માત કી જય. બીજું તમારું નામ? બાબુભાઈ રાવલ, જામનગરથી આવું હું. તો માતાજીનું આ ગર્ભગૃહ છે અને બહુચર માનું સ્થાન છે, આદ્ય પ્રગટ સ્થાન. આ બધાને આપણે મળ્યા. આ માજી આવ્યા છે. ખરેખર આ ઉંમરે લોકો ખાટલામાં પડ્યા હોય તો બા અહીંયા. શું નામ તમારું? વાલીબેન. હા? વાલીબેન. વાલીબેન. કયા ગામ છે બા? સિલજ. 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 ઓવર થલતે જોડે. હલતેજ સિલજથી આવ્યા છે અને દર પૂનમે દર 12 મહિનાની 12 પૂનમ. 12 મહિનાની બોલો. 12 મહિને 12 પૂનમ. બોલો, માતાજીની કૃપા છે. નરોડાથી ચાલતા આવ્યા છીએ. નવરાથી ચાલતા આવ્યા છો. હા. કેમ? સંઘ છે અમારો. એ તમારું કામ થયું હતું કે હા. દર વર્ષે આવીએ નીકળે છે? છીએ. હા સંઘ. તમે એમાં આવો છો. હા એમાં આવીએ છીએ. શું નામ તમારું? વર્ષાબેન. અને નરોડા. નરોડા. નરોડા ગામ. નરોડા ગામ. નરોડાથી મુઠિયા ગામ. હા મુઠિયા ગામથી 25 વર્ષથી આવીએ છીએ. 25 વર્ષ. 25 વર્ષથી આવીએ ચાલો છીએ. રોડ આવે રીંગ રોડ, મુઠિયા પાટ. હા 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 મુઠિયા પાટિયાથી આવીએ ખરા છીએ. આવે ને? તમારું નામ? અમે કચરા કાકાના સંઘમાં આવીએ છીએ. 25 વર્ષ થયા. 25 વર્ષ થયા. રૂપાબેન. આ શિવ અમદાવાદથી ચાલતો આવે છે. આ છોકરો ચાલતો આવ્યો છે અમદાવાદથી. હા. પેદલ આવ્યો છે? કેમ? હા. કે મારે માતાજી શક્તિ આવે. હા. મારી માતાજી શક્તિ આપે. બાળક ચાલીને આવ્યો છે ભાઈ અમદાવાદથી અને બહુ આનંદ થાય છે. હવે આપણે બહાર નીકળી ગયું. રાજુભાઈ વ્યાસ છે. ચેનલ રાજુભાઈ વ્યાસ 1450 કરો અહીંયા હાલ. હવે અહીંયા વિડીયોને 1 મિનિટ જઈને આવું છું હાલ જો. એટલે અહીંયા જરા વિડીયોને વિરામ આપીએ. ફોટો નથી ભાઈ, આ તો વિડીયો ઉતારું છું. હિંમતભાઈ પટેલ, ક્યાંથી આવો છો? બોટાદથી. બોટાદથી આવો છો. કેમ આવો છો? માતાજીની પૂનમ ભરવા. દર પૂનમ. હા, દર પૂનમે. 2000. ધરમસિંહ પટેલ, મુંબઈથી આવી છે. મુંબઈ ગ્રુપ. ખાલી પૂનમ ભરવા આવી છે, દર્શન કરવા આવે, સેવામાં આવી છે. ભાઈ લોકો મુંબઈથી આવે છે, 12 કિલોમીટર રહેતા હોય કે 2 કિલોમીટર રહેતા હોય ના આવે તો વિચારવા જેવી વાત છે. બહુ સારી વાત છે. લોકોની શ્રદ્ધા ભક્તિ અને જોઈને મને આનંદ થયો ભાઈ. જય માતાજી સ્વયંસેવક ગ્રુપ લખ્યું છે, બહુચરાજી માતા. ક્યાંથી આવો તમે? લોકોને ડર લાગે છે. ક્યાંથી આવ્યા ભાઈ તમે? મુંબઈ. હા, બીજો વિરલો મુંબઈનો છે. શું નામ? મહેશ પટેલ, મહેશભાઈ. મુંબઈથી કયા એરિયા મુંબઈનો? બોરીવલી. બોરીવલીથી
દર વર્ષે હર પૂનમના દર પૂનમે ભાઈ મુંબઈથી આવે છે જો વાહ 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 સેવા માટે આવે છે પૂનમે અહીંયા આપણે વ્લોગ જોઈએ એટલે આપણું પૂરું થાય છે. આ સિક્યુરિટી ઊભી છે સ્વયં આ સેવા પણ આ લોકો ઊભા જ છે કાંઈ બેસતા નથી અને લોકો એટલી બધી રિસ્પેક્ટ કરો આ લોકોની કારણ કે આ પણ માણસો છે પહેલાં જો આ માતાજીનું અહીંથી મંદિર બતાવું છું તમને બહારની સાઈડથી જોઈ લો આ જે છે અહીંયાથી ઘુમ્મટ તમે જોઈ શકો છો. સૂર્ય અસ્ત થવાની તૈયારી છે સંધ્યાકાળ થયું છે સુરત અસ્ત થાય છે અને આ મૂળ પહેલાં વરખડીનું વન હતું જ્યારે આદ્ય શક્તિ પ્રગટ થઈ તો આ વરખડીનું વન હતું એવું કહેવાય છે. અહીંયા તો અત્યારે તીખા વખડા છે પણ ખરેખર માતાજીની મીઠી જાળ કહેવાતી જેને મીઠી વરખડી અને આ આદ્ય સ્થાન વરખડીવાળું કહેવાય છે માતાજી પ્રગટ થયેલા. આ તમે જુઓ આ બધું જંગલ જ હતું એવું કહેવાય છે. હવે 2-4 વરખડીઓ રહી છે પણ ખરેખર આ ચુવાણ પ્રદેશમાં આ વરખડીની મહિમા હતો. વરખડીના વૃક્ષો ચુવાણમાં ખૂબ જોવા મળે અને આ તીખા વખડા છે પણ ખરેખર મીઠી વરખડી માતાજીને બહુ પ્રિય છે. અહીંયા એક શિવલિંગ છે અને એક આ માતાજીની મૂર્તિ મૂકી છે કે જે ભવાનીમાં અભિષેક કરતા હોય એવો સીન છે. અહીંયા યાત્રાળુઓને ઉતરવા બેસવા માટેની એક સગવડ આપી છે. લોકો થાકીને આવે તો અહીંયા વિશ્રામ કરે છે. એક મિનિટ ક્યાંથી આવો છો? અમદાવાદથી આવું છું. કઈ જગ્યાથી? દરિયાપુરથી. દર પૂનમે આવો છો? દર ચૈતરમાં આવ્યા છે માતાજીની પૂનમમાં આવ્યા છે. શરદ પૂનમમાં આવ્યા, ચૈત્રી પૂનમમાં આવ્યા. માતાજી બધાનું ભલું કરે અને બધું સુખ શાંતિ આપે. તો ભાઈ ચૈત્રી પૂનમ ને મોટી કોઈ પૂનમો હોય તે પૂનમે આવે કોઈ બરાબર છે. આખું પરિવાર લઈને આવું છું. આખું પરિવાર લઈને આવો. શું નામ તમારું કીધું? મહેશ સચાણિયા. મહેશભાઈ સચાણિયા. શું નામ તમારું? હેમાબેન. હેમાબેન. તમે પણ આખું આ બધું સંઘ પપ્પા છે. પપ્પા. અમારા છોકરા પરિવાર જ છે બધું ચાલતા લઈને આવ્યા છે. બરાબર. આ બધા ચાલતા આવો છો? હા ચાલતા. અરે ભાઈ ટાઈગર તારું નામ બોલ. બોલ. ઋષિવ મારું નામ ઋષિવ. જોરથી બોલ ને. ઋષિવ. ઋષિ. હા બરાબર. ઋષિ સચાણીયા. ના ઋષિવ ભગત ઋષિવ કેતનભાઈ. આ બેબીનો બાબો છે. છોકરો છે એમનો મતલબ દોહિત્ર છે દીકરીનો દીકરો. બહુ સારી વાત છે. પરિવાર આવું છે. એક ભાઈ ખીચડી લઈને ઊભા છે એ પણ સાથે આવ્યો છે બાબો. હા ધરાઈ દો હું જરા વિડીયો ઉતારી લઉં. રાજુભાઈ વ્યાસ 1450 ખોલીને હાલ જોઈ લો. 1450 દર્શન કરવા લોકો આવ્યા છે. વડીલો પણ અમારા બેઠા છે. એવું નથી દર્શનમાં ભક્તિમાં ઉંમરનો કોઈ મહિમા નથી. દરેક વ્યક્તિ સેવા અને ભક્તિ ગમે તે ઉંમરે કરી શકે છે. આવી શકે દર્શન કરવા. અહીંયા બધી સગવડ છે ઉતારાની. આ આગળ એક સમયે મોટો બગીચો હતો અને હમણાં થોડું આ ગરમી હોવાના કારણે જરા ઓછું દેખાય છે. અહીંયા પાછળ આ બધા લોકો વિશ્રામ કરે છે. એક મંડપ બાંધેલો છે. તો અહીંયા આપણે પૂરું કરીએ ને જરા 1-2 જણને મુલાકાત લઈ લઈએ.